ગુડ મોર્નિંગ ક્લાસ. સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. તેમાં સૌપ્રથમ આપણે જાણીએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર કહે છે, જેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવાય છે. તેમાં ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે, એટલે કે 1, 2, 3 તેમ અનંત સુધીની તમામ સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, જેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. તેમાં 0, 1, 2, 3 તેમ અનંત સુધી જાય છે. એટલે કે આમાં શેનો સમાવેશ થયો આપણે? તો કે ધન પૂર્ણાંક અને પ્લસ હજી એક શું એડ થયું? તો કે 0. ત્રીજું, પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇન્ટીજર્સ કહેવાય છે, જેને સંકેતમાં કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે, જેમાં ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. ત્યારબાદ સમય સંખ્યા, રેશનલ નંબર. તેની વ્યાખ્યા આપણે જોઈએ તો, જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય તથા સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આરને સમય સંખ્યા કહે છે. ફરીથી, જો પી અને ક્યુ પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે કે હમણાં આગળ જોયા કેમાંથી લેવાનું થાય આપણે? તો કે ઝેડમાંથી. અને ક્યુ શૂન્યતર, શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ બીજી સંખ્યા, તથા સંખ્યા આરને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આરને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યાને સંજ્ઞા કેપિટલ આર છે. તેના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે -2, -1, -1/2, 0, 1/2, 1 અને 2. ઉદાહરણ નંબર 1. નીચેના વિધાન સત્ય કે અસત્ય તેના કારણ સહિત ઉત્તર આપો. પહેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો કે આ વિધાન અસત્ય છે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, પણ પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બીજું, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક એમને એમના છેદમાં એક સ્વરૂપમાં લખી શકાય, તેથી તે સમય સંખ્યા છે. આપણે કોઈ એક, માની લો આપણે 2 લીધા, તો 2ના છેદમાં આપણે 1 લખીએ એટલે શું થઈ ગયું? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં થઈ ગયું. માટે તેને શું કહેવાય? તો કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો આ વિધાન અસત્ય છે, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક નથી. એવી રીતના અહીંયા તમે કોઈ પણ બીજું એક્ઝામ્પલ પણ લઈ શકજો. માની લો 2/3, 3/2, 4/5, કોઈ પણ સંખ્યા લઈ અને આપણે એને દેખાડો કે સમય સંખ્યા છે, પરંતુ તે પૂર્ણાંક નથી. ઉદાહરણ નંબર 2. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. અહીં આપણે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવી છે. માટે શું કરવું પડશે? તો કે કેટલી માંગી છે? 5 સમય સંખ્યા. તો માટે 5 + 1 એટલે કેટલા થશે? 6. તો આપણે 6 ને 1 અને 2, જે બે આપણે સંખ્યા આપી છે, તેને ગુણીશું અને ભાંગીશું. એટલે કે 1 છે તો કંઈ ના હોય તો એના 1/1 હશે, બરાબર. 1 × 6 / 1 × 6 એટલે કે 6 × 1 = 6, એટલે 6/6 આવશે. અને 2ને આપણે 6 ગુણીશું અને 6 ભાંગીશું, એટલે કે 2 × 6 / 1 × 6, એટલે કે 6 × 2 = 12 અને છેદમાં 6. આમ માગેલ સમય સંખ્યા
કઈ થશે તો કે 7/6, 8/6, 9/6, 10/6, 11/6 તે થશે. આપણે જોયું કે અહીંયા 6/6 છે, તો તેના પછીની આગળની સંખ્યા એટલે કે 7/6 ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 1. શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપમાં લખી શકાય? તો કે હા, શૂન્ય એક સમય સંખ્યા છે. આપણે જોઈએ કે શૂન્ય છે તેને છેદમાં આપણે કંઈ ના હોય તો 1 લખી શકીએ. તો એ જ રીતના 0/1 લખશું, 0/2, 0/3. તો તે શું થશે તો કે P/Q સ્વરૂપમાં લખી શકાણું આપણાથી. માટે શૂન્ય એ સમય સંખ્યા છે. અને આપણે ખબર છે કે 0/1 લખીએ તો પણ શૂન્ય થશે, 0/2 લખશું તો પણ એનો જવાબ શું મળશે? આપણને શૂન્ય જ મળશે. માટે શૂન્ય એ સમય સંખ્યા છે. ત્યારબાદ દાખલા નંબર 2. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. કેટલી સંખ્યા આપણે મેળવવાની કીધી છે? 6. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવી છે. માટે 6 વત્તા 1 એટલે કેટલા થશે? 7. તો આ 7ને આપણે શું કરવાનું થશે તો કે 3 અને 4ને ગુણવાના અને ભાંગવાના. 3 છે, છેદમાં કંઈ ના હોય એટલે આપણે 3/1 લખી શકીએ. માટે 3 × 7 છેદમાં 1 × 7, 7×3 21/7. એ જ રીતના 4 બરાબર 4/1 આપણે લખી શકીએ. 4 × 7 છેદમાં 1 × 7, 7×4 28/7. આમ માગેલ 6 સમય સંખ્યા એ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું થાય છે તો કે આપણી પાસે 21/7 છે. તો એના બદલે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 છે. ત્યારબાદ દાખલા નંબર 3. આપણે કીધું છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આપણે 5 સમય સંખ્યા મેળવી છે. માટે શું કરવું પડશે તો કે 5 + 1 એટલે કેટલા થશે? 6. હવે આ 6ને આપણે ગુણીશું અને ભાંગીશું આ બંને સંખ્યાને. તો 3/5 છે એને આપણે 6 ગુણીએ એટલે કે 3 × 6 છેદમાં 5 × 6. 3 × 6 એટલે કે 18 અને 5 × 6 એટલે 30 એટલે કે 18/30. અને 4/5 છે એને આપણે 6 ગુણીશું અને ભાંગીશું. 4 × 6 છેદમાં 5 × 6, 6×4 24 અને 6×5 30, 24/30. આમ માગેલી 5 સમય સંખ્યા આપણે આથી 18/30 છે. માટે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું થશે તો કે 19/30, 20/30, 21/30, 22/30, 23/30 માગેલ સમય સંખ્યા છે. ત્યારબાદ નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. નંબર 1. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે. આપણે જાણીએ છીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા n એટલે કે 1, 2, 3 જે દરેક પૂર્ણ સંખ્યા w સમાઈ જાય છે. એટલે કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ આવશે તો કે 0, 1, 2, 3. તો આ દરેક પ્રાકૃતિક સંખ્યા જે હતી એ તે તો બધી આમાં સમાઈ જાય. માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બીજું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે. કારણ કે -3 એ પૂર્ણાંક છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી. આપણે કોઈ પણ પૂર્ણાંક જે છે એમાં આપણે ખબર છે કે એમાં ઋણ પૂર્ણાંક આવે છે, પણ પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવતી નથી. તો અહીંયા -3ની જગ્યાએ તમે કારણમાં કોઈ પણ બીજી માઇનસ સંખ્યા લઈ અને તમે પણ એ આન્સર આપી શકો. ત્યારબાદ
દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ કે 1/2 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. હવે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા એટલે કે સમય સંખ્યા p/q સ્વરૂપમાં હોવી જોઈએ. તો આપણે 1/2 લીધા એ સમય સંખ્યા છે, કેમ કે p/q સ્વરૂપમાં એને લખી શકાય. પરંતુ પૂર્ણ સંખ્યામાં એવું નથી કે p/q સ્વરૂપમાં હોવું જોઈએ. માટે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે આપણે અસમય સંખ્યા વિશે જાણીશું. જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં લખી શકાય, તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. આપણે આગળ સમય સંખ્યા જોયું હતું, તેમાં શું હતું તો કે p/q સ્વરૂપમાં હોવી જોઈએ, અને અસમય સંખ્યામાં શું આવશે તો કે p/q સ્વરૂપમાં લખી ના શકાતી હોવી જોઈએ. અંડરલાઈન કરી નાખજો તમારે વ્યાખ્યા લખો ત્યારે તેમાં, જેથી તમને ખ્યાલ આવે કે અસમય સંખ્યા અને સમય સંખ્યામાં શું ચેન્જ આવે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ તો વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ એવી ઘણી બધી અસમય સંખ્યાઓ છે. જેના વર્ગમૂળ ન નીકળતા હોય તેવી સંખ્યા કેમાં આવશે? અસમય સંખ્યામાં. ત્યારબાદ આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા. જો એક સાથે લેવામાં આવેલ સમય સંખ્યા અને અસમય સંખ્યા જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. તેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. ફરીથી રિપીટ કરીએ. એક સાથે લેવામાં આવેલી સમય સંખ્યા અને અસમય સંખ્યા જો આ સમૂહ મળે તો તે વાસ્તવિક સંખ્યા કહેવાય છે. તેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ આવી જાય એવી કોઈ સંખ્યા નથી જે વાસ્તવિક સંખ્યામાં આવે નહીં. થેન્ક યુ.